તારીખ 20/12/2024 ના દિવસે કંડોરણા તાલુકાના મેઘાવડ ગામ મુકામે આપણે મોહનભાઈ રાઘવભાઈ ઠુમરની વાડીએ ઊભા છે, જ્યાં મોહનભાઈએ મોટા ફલકમાં એટલે કે 40 પેકેટનું જીબ્રાનું વાવેતર કરેલ છે. તો મોહનભાઈ જે ફાર્મર છે જેને વાવેતર કરેલ એ આપણી જોડે છે. તો પહેલા મોહનભાઈને આપણે ઓળખાણ કાઢી અને પછી થોડા આગળ મોહનભાઈને પ્રશ્ન કરશું. તો તમારી ઓળખાણ આપો મોહનભાઈ. મોહનભાઈ રાઘવભાઈ, ગામ મેઘાવડ, અટક ઠુમર, ગામ કંડોરણા તાલુકો. બરોબર. થોડા તમે ફિલ્ડ બતાવતા જાઓ, આપણે શૂટિંગ કરતા જાય અને પ્રશ્નોત્તરી પણ કરતા જાય. તો ભાઈ તમારું શું કહેવાનું છે? એમાં લંબાઈ જાડાઈ સારી ગણી શકીએ આપણે? બહુ સારી ગણી શકાય ને. અને ચાણી ખાતર ભરી અને મલ્ચિંગમાં વાવેતર કરેલ છે. તો આ મોહનભાઈ આપણે બતાવતા જાય છે. રેડી. તો મરચાઈ સારા મોહનભાઈ, લંબાઈ ને જાડાઈ બધી સારી ને? હા, બહુ સારી. રોગ જીવાતમાં એમાં મોહનભાઈ તમારું શું કહેવાનું છે? રોગ જીવાત બહુ રોગ નથી અત્યારે. આમ ચોમાસા દરમિયાન એમાં રોગ ઓછા આવે, વધારે આવે રોગ જીવાત ને એવું કે? આ બિયારમાં 5% ઓછો છે, બીજી વેરાયટીમાં વધારે આવે. પછી આ બીજી વેરાયટી જે તમે વાવેલ છે તો જીબ્રા નથી, બાજુમાં છે તે વેરાયટી આ ખાખરી ગઈ છે ને, પરિપક્વ અવસ્થાએ આવી ગઈ છે ને, તો જરાક ઈ પણ જોઈએ આપણે. જે બીજી વેરાયટી છે એમાં પતી ગઈ છે, પૂરી થઈ ગઈ છે. જ્યારે આ બીજી વેરાયટી છે એ વચ્ચોવચ્ચ વાવેલ છે. ઓલી બાજુ જીબ્રા છે, આ બાજુ જીબ્રા છે, વચ્ચે જે હાલતી પીળા મરચાવાળી વેરાયટી છે એ અત્યારે પરિપક્વ અવસ્થાએ આવી ગઈ છે. ટોપ લેવલેથી પાંદડા ખરી ગયા. જ્યારે આ વિક્રાંતા જીબ્રા જરાક જોવો જી, બતાવો જી આ કેમેરા. આ વિક્રાંતા જીબ્રામાં ટોપ લેવલે મરચા લાંબા જાડા હથેરીમાં રહીએ એવા. તો મોહનભાઈ મરચાં લંબાઈ જાડાઈ તો સારી અને છોડે લીલા. આ જરાક જોવો જી, બતાવો જી. આ મોહનભાઈ ડાયરેક્ટ આપણે મલ્ચિંગમાં પ્લાસ્ટિકમાં જે બી મૂકીને જ વાવેતર કરેલ ને? આ તમે રોપ કીધો 1.5 વીઘો રોપ કરેલ છે. રોપ કરેલ થોડીક ઓછો માલ આના જેટલો ઓછો આ કરતા. બીજું મોહનભાઈ, મારે પ્રશ્ન આખરી જવાનું બહુ છે, ઉપર વાયરસ બહુ છે, બહુ બધે મેઇન આવરણનો જો પ્રોબ્લેમ હોય, આખું વરજ આ વખતનું ભયંકરમાં બીકવા વાળું હોય તો વાયરસનું. તો આ વિક્રાંતા જીબ્રામાં આટલો માલ થયો તો આજે તમારે 40 પેકેટના વાવેતરમાં તમને કોઈ જગ્યાએ કે એમાં વાયરસ દેખાય ખરો કે? વાયરસ નથી ને કે? બીજું આમાં ડાળીમાં રૂવાટી હોય, બીજી વેરાયટીમાં આવી ડાળીમાં રૂવાટી આવે છે મોહનભાઈ? જોજી આમાં ડાળીમાં રૂવાટી, આપણે કપાસમાં ડાળીઓમાં કેમ રૂવાટી હોય? એ આવી નથી આવતી, બીજી વેરાયટીઓમાં નથી આવતી. એટલે રૂવાટીને હિસાબે રોગ જીવાત ઓછા આવતા છે એવું કદાચ આપણે ગણી શકીએ નહીં? આ મેં પેલા આપણે જોયું ને, હા, અહીંયા મને એવું લાગ્યું આ આપણે સારી વડે ને, મેં કીધા સારી ની હિસાબે થાય, પણ ત્યાં પછી આ રોગ આવ્યો નહીં કાંઈ. એનું બિયાણ એ ટાઈપનું છે. મરચાની લંબાઈ જાડાઈ સારી, રોગ જીવાત ઓછી. હવે જે જરાક બીજા છોડવા બતાવો જી, આપણે આગળ ચેક કરતા જાય. ટોપ લેવલે હાઈટ આપણે જોઈ તો હાઈટ આટલે આવી ગઈ છે. જ્યારે બીજી વેરાયટી છે એ ગોઠણ અમે પૂરી થઈ ગઈ છે. હવે જરા બીજા છોડવા જોઈએ આપણે. એવું નથી એક છોડવા નહીં, બધા આપણે છોડો મોહનભાઈ ચેક કરશું, બરોબર ને? માલ કેવો છે એમ. હવે બીજી થોડીક ઓલી આવી શકી સાહેબ. આવી રીતે આમ કરીને આ બાજુથી એમ શૂટિંગ કરવાનું. રેડી ને? તો આ જીબ્રા છે આપણે મોહનભાઈ રાઘવભાઈ ઠુમર, ગામ મેઘાવડ અને તાલુકો જામ કંડોરણા. હવે જરાક અહીંયા મોહનભાઈ બતાવે છે. જરાક આ સાહેબ આ વિડીયો લઈ લ્યો જી, શું કહેવાનું થાય જોવા. તો મોહનભાઈ તમને બેસી જાવ તો બેહીને મજા આવશે. બેસી જાવ તો સાહેબ શૂટિંગ લઈ લઈએ. રેડી જોવો. હાલો લેવાઈ ગયો. વાંધો નહીં. વિક્રાંતા જીબ્રા આ છે વિક્રાંતા જીબ્રા. હા કરો જી એમ જરા વિક્રાંતા જીબ્રા. રેડી. એ બતાવતા જાવ જરાક એમ ધીરે ધીરે. ખાલી ડાળી આમ નાની આમ ધીરે ધીરે ઊંચી કરતા જાવ તોય હાલશે. બસ આ રીતે ધીરે ધીરે ડાળી ઊંચી થતી જાય ને. રેડી. રેડી.
તો મોહનભાઈ આ મરચી વાવીને જીબ્રા વાવીને સંતોષ ને? આ જીબ્રા બહુ સંતોષ થયો બાઈકનો. હવે આ જરાક જોઈ લઈએ આપણે, એ બતાવી દેજે આમ જોઈએ આપણે. થોડો નમી ગયેલ છે તો મજા આવે એવી વેરાયટી ગણી શકીએ આપણે આને. હા આ વેરાયટી હજી બહુ નથી આવી, આવે પણ ઓલી આના જેવી નહીં. હા તો ચડી હતી ને બધે કરતા. હા બધે કરતા સળિયા મરચાં લંબાઈ જાડાઈ સારી. તો મોહનભાઈ અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.